હેલો ગુલીઝ, વેલકમ બેક ટુ માય ચેનલ દેસી બ્યુટી ડીકે ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે. જુઓ ફ્રેન્ડ્સ, કાલથી મારે 2 દિવસનો ઓર્ડર છે રેડી કરવા જવાનો, તો હું એની તૈયારી કરું છું અને વસ્તુ બધી જોઈને મૂકવી પડે, કારણ કે બહારનો ઓર્ડર હોય કંઈ ભૂલાઈ જાય તો ત્યાંથી પછી પાછો ધક્કો તો ના થાય, એટલે હું બધું જોઈ કરીને બધું મૂકું છું. ફ્રેન્ડ્સ, મારા અવાજ સામે ના જતા, કારણ કે મને શરદી થઈ છે, તો એના લીધે હું સરખો મારો અવાજ નથી, તો આજ તો તમારે મારો આવો જ અવાજ સાંભળવો પડશે. એમ બી મારો અવાજ બહુ કંઈ સુરીલો તો છે નહીં. ચાલો તો ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, હવે બધું પેકિંગ કરીએ છીએ. બહારનો ઓર્ડર હોય એટલે બધું યાદ કરીને મૂકવું પડે છે, કંઈ ભૂલાઈ જાય તો પછી ત્યાં હેરાન થવું પડે આપણે, એટલે બધું યાદ કરીને પછી બધું મૂકીએ છીએ. એમાં મેં અત્યારે હેરસ્ટાઈલનો સામાન લીધેલો છે, કારણ કે મેકઅપ માટે સાથે મારી ફ્રેન્ડ છે એટલે એ મેકઅપનો સામાન લેવાની છે, મેં હેરસ્ટાઈલનો સામાન લીધો છે. ये लो, हमारा बैग हो गया तैयार. અમે જુઓ છો નીકળી ગયા છીએ, અને આગલા દિવસે રાત્રે જ નીકળ્યા છીએ. નેક્સ્ટ ડે છે, પણ બહુ વહેલી સવારથી રેડી કરવાનું હોય એટલે અમે લોકો પછી રાત્રે આવજા કરવાનું શક્ય ના બને, એટલે અમે લોકો નીકળી ગયા છીએ અને અત્યારે રસ્તામાં છીએ. તમે જોઈ શકો છો મારી સાથે જે મારી ફ્રેન્ડ છે એ મેકઅપ કરવાની છે અને હું હેરસ્ટાઈલ બનાવવાની છે. રાતના લગભગ 10 જેવું થઈ ગયું છે, એટલે તો ફ્રેન્ડ્સ, જેમની ઘરે પ્રસંગ છે અને જેમને રેડી કરવાના છે એમના ઘરે અમે પહોંચી ગયા છીએ. બસ હજી અમારો સામાન પણ બહાર પડ્યો છે અને હજી આવીને અમે બસ બેઠા છીએ. અમે વિચાર્યું કે ચલો અહીંનો માહોલ પણ તમને બતાવી દઉં. ચા બને છે અમારા માટે ચા બને છે. હા મમ્મી, તમે ઓલું કરો છો યુટ્યુબમાં? વાહ, ઓર્ડર વાળા ભાઈ આજે એક મસ્ત કરજો તમારે બધાને સબસ્ક્રાઇબ કરવાનું છે. હા, જો ચા બને છે. એની ડાયટ. જો આ નવી વહુનો કરિયાવર છે. હવે કદાચ તમે સાંભળ્યું હશે, જામકંડોળે સમૂહ લગ્ન હતા, એ સમૂહ લગ્નમાં જ આ લોકોના લગ્ન ગોઠવેલા છે અને ત્યાંથી આવેલો આ કરિયાવર છે. ત્યાંથી અગાઉ આ કરિયાવર આવી ગયેલો છે. જો તમે જોઈ શકો છો, એટલું ઝેડ કરિયાવર છે. પગલુંછણિયા સહિત કરિયાવર આવેલો છે. આ સોફા સેટ છે પણ ત્યાંથી જ આવેલો છે. બહુ સરસ સમૂહ લગ્નનું આયોજન હતું. ચાલો હવે આગળ આપણે જોઈએ. અગાસીમાં બહુ સરસ ડેકોરેશન કર્યું છે. જુઓ, તમે જોઈ શકો છો રોશની કેટલી સરસ ગોઠવેલી છે. અમે ત્યાં આગળ બેસવા આવ્યા છીએ કે બહારનું વાતાવરણ બહુ સરસ છે, મજા આવે એવું છે. અને જુઓ રોશની કેટલી સરસ છે, તમે જોઈ શકો છો, બહુ સરસ ગોઠવેલી છે. અને આ એમની બાજુમાં જ જગ્યા છે, ત્યાં આગળ જમણવાર રાખેલું છે, પ્લસમાં દાંડિયા રાસ પણ અહીંયા જ છે. એટલે આ ગામડામાં તો જગ્યાની કંઈ ખોટ જ ના હોય. જો, અને ત્યાં સામે બધા ઠંડીમાં તાપણ કરીને બેઠા છે, બધા ઠંડીને ભગાડવા માટે. અને અમને લોકોને આ રૂમ આપ્યો છે. અહીંયા અમારે રેસ્ટ કરવાનું છે, રેડી કરવાનું છે, બધું જ અહીંયા આ રૂમમાં જ અમારે કરવાનું છે. હું તમને બતાવું છું, એ આ જ રૂમ છે. હજી અમે આવ્યા છીએ તો જો સોનલબેન બેગ વ્યવસ્થિત મૂકી રહ્યા છે હજી તો, અને બસ હજી અમે આવ્યા છીએ તો અમને હજી રૂમ આપ્યો છે. તો હવે નિરાતે બધું જમશું, ત્યાં સુધીમાં બેગ વ્યવસ્થિત મૂકી દઈએ. અને જો અમારું બેડ પણ તૈયાર છે. જો લેફ્ટ સાઈડમાં તમે જોઈ શકો છો ઓશિકું પડ્યું છે ને, ત્યાં અમારી પથારી કરી રાખેલી છે. એટલે હવે અમે બધા અમારા બેગ વ્યવસ્થિત ગોઠવીને પછી જમવા જશું. ફ્રેન્ડ્સ, જુઓ છો ને કેટલો સુંદર અમારો રૂમ છે, કેટલો મસ્ત છે, હે ને? જો આ સોનલબેન છે અને હું છું. મને તો તમે ઓળખો જ છો, હે ને?
ફ્રેન્ડ્સ અમે જમીને આવી ગયા છીએ અને કપડાં પણ અમે ચેન્જ કરી લીધા છે. ત્યાર પછી હવે અમે અમારી તૈયારીમાં લાગી ગયા છીએ, કારણ કે અત્યારે સવારે જો હેરસ્ટાઈલ ને બધું લેવાનું હોય તો અત્યારે હેર પ્રિપરેશન કરી લઈએ, એટલે સવારે હેરસ્ટાઈલ બનાવવામાં વાર ના લાગે. જેમ કે બ્લો ડ્રાય કરવાનું હોય, ક્રિમ્પિંગ કરવાનું હોય, પછી ઘણાને ખાલી ઓનલી સ્ટ્રેટ જ કરવા હોય તો એ પણ કરવાનું હોય, તો એ બી અમે અગાઉ પતાવી દઈએ કે જેથી કરીને નેક્સ્ટ ડે હેરસ્ટાઈલમાં વાર ના લાગે. સોનલબેન પણ બેગમાંથી મશીનરી છે કોઈ નાની મોટી અને કોમ છે એવું બધું, હેર ક્લિપ છે અને એ બધું કાઢે છે. અને પછી અમે અમારું કામ સ્ટાર્ટ કરી દઈશું કે જેથી કરીને અમને પછી નેક્સ્ટ ડે હેરસ્ટાઈલમાં વાર ના લાગે. જો કે અમારા સુવાનો ટાઈમ તો રહેશે જ નહીં. સોનલબેન મેકઅપ આર્ટિસ્ટ છે અને હું હેરસ્ટાઈલ આર્ટિસ્ટ છું. અમે બંને સાથે મળીને બધું વર્ક કરીએ છીએ. જો કે સોનલબેનને હેરસ્ટાઈલ પણ આવડે છે અને મને મેકઅપ પણ આવડે છે, પણ અમે બંને સાથે મળીને કામ કરીએ છીએ તો બહુ ઇઝી થઈ જાય છે. એટલે બંને એક એક કામ અમે વહેંચી લઈએ છીએ તો અમને ઇઝી થઈ જાય છે બહુ, અને સ્પીડમાં કામ પણ થાય છે. બસ હવે ક્લાયન્ટની જ રાહ છે, આવે એટલે અમે અમારું કામ સ્ટાર્ટ કરી દઈએ. તો જો આવે છે સૌથી પહેલાં અમારા કસ્ટમર છે અને એ છે વરરાજાના મમ્મી. તો એમને પણ હેરસ્ટાઈલ અને મેકઅપ કરવાનું છે, તો એમને અત્યારેથી હેર પ્રિપરેશન કરી દઈએ તો સવારે એમને પણ વાર લાગે નહીં, કારણ કે સૌથી જરૂરિયાત સૌથી જે વ્યક્તિની હોય છે લગ્નના કામમાં એ એના મમ્મી હોય છે, એમના ઘરના હોય છે, એટલે એમના મમ્મી અને એમની બંને બહેનોને સૌથી પહેલાં અમે રેડી કરવાના છીએ. સોનલબેન આંટીના હેરમાં ક્રિમ્પિંગ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને હું વિડીયો શૂટ કરું છું, કારણ કે ખૂબ તો વિડીયો શૂટ કરવાવાળું જોઈએ ને, તો એ કામ હું કરું છું. આંટી અમારી સાથે વાતો કરતા જાય છે, અમે વાતો કરીએ છીએ અને સાથે કામ પણ કરીએ છીએ. અમે બધા ક્લાયન્ટના બ્લો ડ્રાય અને ક્રિમ્પિંગ કરી દીધા છે બે બંનેને છોડીને, કારણ કે એ બંનેને કામ હતું અને મોડું થાય એમ હતું, એટલે એમને સવાર ઉપર રાખ્યું છે. એટલે પછી અમને ઊંઘ પણ નથી આવતી, તો અમે બસ અમારી પ્રોડક્ટ લઈને બેસી ગયા હતા ને વાતો કરતા હતા, ચર્ચા કરતા હતા બધી પ્રોડક્ટ્સ ઉપર, કે હેરસ્ટાઈલમાં હું શું યુઝ કરું છું, કઈ કઈ પ્રોડક્ટ યુઝ કરું છું એ વિશે અમે ચર્ચા કરી. પછી મેકઅપની પ્રોડક્ટ પણ જોઈ અમે લોકોને, કારણ કે અમારે તો બસ ટાઈમ પાસ કરવાનો હતો અત્યારે, એટલે બસ जब चाय पे चर्चा होती है ना, वैसे ही मेकअप और हेयर स्टाइल पे चर्चा हम कर रहे थे. ત્યાર પછી અમે આ સરસ મજાના ટેબલ ઉપર અમારા ટૂલ્સને ગોઠવી દીધા, અમારા હથિયાર ગોઠવી દીધા છે, જેથી સવારે અમારે અચાનક અટેક કરવાનો થાય તો અમે કરી શકીએ. ના એનું નથી, આ લગાવે. ના આ મારા એક સેલ્સમેન આવતા હતા, એની પાસે મેં લીધી હતી, 6 બોટલ લીધી હતી, એક વધી છે. સેલિંગ કરી બહુ સરસ જાય છે, આ બહુ જ મસ્ત, હા પાણી જેવું અને બહુ મસ્ત. જોયું એમ તો સોનલબેન આપણી પ્રોડક્ટ ટ્રાય કરે. બાકી કેમ છે સોનલબેન, કેવું લાગે જરાક રિઝલ્ટ કહેજો તો ખરા. શું આમ બાકી લાગે ને, શાઇની લાગે ને વાળ, હે જરાક કહેજો તો ખરા. કાંઈ વાંધો નહીં, એમ છે ને સોનલબેન બધાને સામે ન કહે, તો મને એકલામાં જ કહી દે સરસ છે એમ. બસ હાલો હવે બહુ વાતો નથી કરવી, અને છે ને સામાન ગોઠવી લઈ બધું, નકર પાછું સવારે ભેગું નહીં થાય. જન્નુની બોટલ જોઈને સોનલબેનના દાંત હોય, પણ હકીકતમાં એમાં આમળાની ગોળી ભરી હતી મેં જે આમળાની ગોળી બનાવી હતી
એ હું લઈને આવી હતી અપચો ન સાથે થાય. અને મજા આવે એવી છે ખાવાની. ઓલું નામ સાંભળ્યું છે ને આમલા ગટાગટ, આ ઈ ગોળી છે સમજ્યા? આ ચીપિયા જો આમાં એટલે ચીપિયા બ્રોચ તમને કાઢો તો નવા બ્રોચ કાઢીને બતાવો. હા આમાં છે ને ના આમાં નથી. ઈ જ છે. આ ઓલી સ્વીચ છે, સ્વીચું છે નવા બ્રોચનું જો ચગલું અંદર મૂકી દીધું હશે લગભગ મેં. ના અહીંયા પાછળ છે કે હા બસ આ રહ્યા ઈ છેલ્લે બતાવીએ. આ પેલા મૂકી દઈ બધી જો આ યુપિન છે ને એ તમને ક્યાંય ન જોવા મળે. અહીંયા આગળ આખા જુનાગઢમાં મેં ગોતી લીધી, ક્યાંય આવી યુપિન નથી. જોઈ લે હા છે કેવી છે આમ કરો ને જો પાછી હતી ની પોઝિશન આ ઈ નથી જો આ રહી અરે માતા. તમારી પાસે છે ને ઈ છે. મને આ યુપી હા, નાખમાં બહુ મને સરસ છે. જરાય નથી ગમતી છે સારી. પણ કેટલી મસ્ત તમારે લાગે એવી નથી. લાગે એવી નથી અને એકદમ ફિટ નીકળે નહીં ભલે નહીં. તમારે મેં મારો વિડીયો અપલોડ કર્યો છે તમે જોજો એક યુપિનમાં આખો મોડો રહી ગયો છે ખાલી એક જ યુપિનમાં. ફ્રેન્ડ્સ તમે જોજો એ વિડીયો આ જ ચેનલ ઉપર અપલોડ કરેલો છે. સાચે જ ફ્રેન્ડ્સ આ બંને એક જ યુપિન ઉપર હોલ્ડ કરેલો છે. બધી લેસ જો મેં લીધી છે બધી નવી જ લેસ છે. કેટલી સરસ છે. આ ક્યાંથી લીધી? એ આ બધી રાધિકામાંથી નથી લીધી ભાગ્યોદયમાંથી ગામમાં. તમે મને કહેતા હતા ને હા, કે હા. ત્યાંથી લેવી હા. એટલે. યાર હું બતાવે જ ને ધીમે ધીમે. હવે એની વાત આપણે ખૂટે જ નહીં. વાતોડીઓ હાવ એની વાત જવા દ્યો બહુ વાત અડધી છે ને અહીંયા રાધિકામાંથી થોડી ઘણી લીધી હતી જાજે ભાગે એમાંથી લીધી હતી ભાગ્યોદયમાંથી. બહુ સરસ લાગે. રાધિકામાંથી તો લગભગ છે ને જો આવી જ હું લઉં એને ત્યાંથી આવી આ ગોલ્ડન છે ને આવી લીધી હોય એની પાસેથી. આ બધી લગભગ ભાગ્યોદયની જ છે. બધી લેસ ભાગ્યોદયની છે જાજે ભાગે. બસ જોઈ હા બસ આ બધી લેસ છે ને લગભગ ભાગ્યોદયની જ લીધેલી છે મેં. અહીં નાખી હોય તો બહુ સરસ લાગે. જો આ લેસ બહુ મસ્ત છે જો. હા આ મારી પાસે મલ્ટી છે ને એ વિશે તમને. એક મલ્ટી હોતી હતી અને એક આઈ હતી તો મલ્ટી તો લગભગ ક્યાંક ગુમ થઈ ગઈ છે. બે હતી ક્યાંક કોઈ ગઈ. પછી મોતીની લીધી છે મેં. મોતીની છે? હા હા છે આના રેડ છે મોતીની. હા હા. એ નહીં હા બસ આ એકલા મોતીની છે. બહુ સરસ દેખાય આનાથી. પાછળ બ્રોચના ડબ્બા પડ્યા છે. પછી આ મોતીનું બધું નાના મોટા મોતી બધા ડેકોરેશનના. આ બોક્સ છે ને હું લાગે બાપ રે આચી રાખ્યું તો જે મોતી બધા મસ્ત છે મીરા. ટિફિન નું બોક્સ સાચું છે. કોણ હે? એવું આવે છે મેં કીધું હજી એકાદું બોક્સ ક્યાંથી કહાં સે મળી આતે જાય? હે? એકાદું ટિફિન લઈ આવવું છે નાટોથી. જુદા જુદા કામ કેવા સરસ આવે. એ આઈલાઇનર છે તમારા હાટું લઈ આવી. જારમુની તૈયાર કોની સ્વિચ. અચ્છા. હા એ ઓને આ નાખી દેવે. કેટલી મસ્ત લાગે છે. છે આમાં ઓલા સ્ટોન ને એવું ચોટાડે છે ને. જો આ ક્યાંથી લીધી? આયા એટલે મને કેમ આવું નથી મળતું? આ લગભગ મેં આયાથી ક્યાંથી ખબર છે કે આ પાવનમાંથી લીધું હોય ને કા ચંદ્રેશભાઈ ત્યાંથી. જો અરે વાહ મારા વાળ કેટલા સરસ થઈ બહુ ગયા. મસ્ત લાગે હા કેવી સરસ લાગે. સુપર. મસ્ત છે. હા મારે આવી લેવી છે. લઈ જાજો મારી પાસે. સરસ. જઈ નાખવું એને ઘર લઈ જાજો. કેવી મસ્ત લાગે. મસ્ત છે મસ્ત. બહુ જ સરસ લાગે. ઓરિજિનલ હોય એમ જેવું જ લાગે. જાવા રબર છે મારી પાસે. મારે ઓલા જોતા હોય હોતે આ ટ્રાન્સપરન્ટ.
આ છે ને નાના હોય ને તો શું છે કે નાની નાની ચોટલી હોય ને તો આમાં બે હાટીમાં રહી જાય તોય આ બહુ પોળા છે મને જોઈએ હાવ નાના રબર હોય ને તો ઝીણી ઝીણી પતલી ચોટી હોય ને ફટફટ થઈ જાય અને બહુ વાટી મારવી પડે રબર મસ્ત છે આ લીધો તો આ સહેલીમાંથી જ લીધા છે રબર પછી ડબ્બો લીધો નહીં આખે આખો આજ લઈ લીધો રોજુલા જ બતાવી દીધું આ મસ્ત છે એ બધા એમાં જ રાખવા છે એમાંથી જ બધા ગોતી ગોતી નાખી દેવાના હા પાવનના જ છે બધા જાજા ભાગે પાવનના જ છે મને તો કોઈ દેવાનો દેખાય बात तो सही है ये भगवान क्या जुलूम है કેમ નો બતાવ્યો છે તો દે કોઈ દિવસ નહીં કેટલા મસ્ત છે બહુ સરસ બ્રીસ છે આ પાવનમાંથી જ મેં લીધા છે અને કોણ દે કેવું સરસ લાગે કાલે રાત્રે દાંડિયામાં નાખી દેવા છે મસ્ત મસ્ત લાગે દાંડિયામાં યાર તો દીકરો આ બહુ સરસ લાગે જો આ બહુ મસ્ત લાગે આપણે ગાંઠિયા ખરીદવાની ગાંઠિયા નો આવ્યા હો કઈ મને પરત કરી દે ખાવે તો કેટલા મસ્ત લાગે આ બહુ સરસ લાગે એક નાખો ને તો એક ગેટઅપ એટલો મસ્ત આવે આના સિંગલ જ નખાયો આ રીંગણી એટલી મસ્ત આ દાંડિયામાં નાખશો આ બધા દંડિયામાં ઓલા છે ને હા. એ દંડિયામાં હા આ ને નહીં ઓલા બીડ્સ નો કેટલા સરસ છે फ्रेंड्स हमने बहुत सारे मज़े किए, बहुत सारा काम किया। अगर आपको देखना है कि इन सभी का मेकअप और हेयर स्टाइल कैसा था तो आप हमारा दूसरा पार्ट ज़रूर देखिए जो हम इसके बाद बड़ी साड़ी upload ज़रूर देखो करेंगे। આ એટલા तो આ फ्रेंड्स બધી मिलते સાડી हैं देखो આ नेक्स्ट બધી वीडियो સાડી में, देखो तब तक के लिए बाय बाय।